ગયો લાગે છે. તમે જાઓ ને સામે મળે ને તો અવોઇડ કરજો. હું કહું આ યશ આવ્યો હતો ઘરે? યશ ના કેમ? અરે કઈ નહીં, મેં ગાડી લઈને હું આવતો હતો ને તો મને એવું લાગ્યું કે યશ આપણા ઘરેથી નીકળીને ગયો. ના ના, યશ તો નથી આવ્યો. હવે તો હું તમને કહી ના દઉં. પણ તમે તો મોડા આવવાના હતા ને કેમ વહેલા આવી ગયા છે? લ્યો, એમાં જ તે સવાલ. લ્યો. કઈ નહીં, આજે વહેલા કામ પતી ગયું, વહેલા ઘરે આવી ગયો. એમાં એવું હતું, તો દોસ્તાર મારો જે આવવાનો હતો ને હા. એનો ફોન આવ્યો. હમ. એને કંઈક ઇમરજન્સી આવી ગઈ તો એ પછી ત્યાં ચાલ્યો ગયો. તો આવ્યો ને પછી મેં કીધું હવે હું બે નું કરું, બરાબર. ઘરે આવી ગયો. મને એમ કે તમે મોડા આવવાના છો તો લાવો ઘરનું થોડું ઘણું બીજું કામ પડ્યું છે તો કરી નાખો. કામ ને અરે આજે તો બારે એટલી ગરમી થાય. હા, બહુ જ ગરમી છે બાપા. ચા બનાવું ને થોડી? આ ગરમીમાં આ જો પેલા હા તો તમે કયો એ બનાવું, પણ બોલો તો ખરા. પેલા ઠંડુ પાણી તો પા. પીવડાવું બાપા, પીવડાવું. બીજું શું કહું? અને જમવામાં? જમવામાં તને જે સારું લાગે એ બનાવી દે. સારું. એમે મારે ઘણા કામ પડ્યા છે ઘરમાં. જો તો એવું કરો, તમે બેસો, હું કામ પતાવું અને જમવાનું આજે એવું કરજો ને બહાર જમી લેજો ને. સારું. અને તો ચાવું. આ છે ને આ કેટલા દિવસથી યશને મળ્યો નથી ને તો મને છે ને જે અન્યાય યશ જ દેખાય છે. ખબર જ હતી કે યશભાઈની ગાડી ત્યાં જઈને જ ઊભી રહેશે. લે તું એ જ જોવે છે ક્યારની? તો શું તમને ખબર છે, હું તો કેટલા દિવસથી નોટિસ કરું છું કે જ્યારે આ રોકી ઘરની બહાર જાય ને ત્યારે યશની ગાડી અહીંયા આવીને ઊભી રહી છે. દીપ્તિબેન, તમને શું લાગે છે આમાં કઈ નવા જૂની હોઈ શકે? લે એ કઈ જોવાનું હોય, બધું સમજવાનું જ હોય. અને તને ખબર છે આ રોજ રોજ આવે છે અને નેહાલ બેસાડીને જાય છે તો આપણે કઈ ગાંડા છીએ? આ દુનિયા કઈ ગાડી છે? બધાને બધી ખબર પડે. બધાને બધી ખબર પડે તો શું કામનું? જ્યારે એના ધણીને જ કઈ ખબર ના હોય તો ખોટું જ કહેવાય ને. એ વાત સાચી છે, પણ મને એમ થાય આ રોકીભાઈ નેહાલ કશું કહેતા નહીં હોય. ખબર હોય તો કે ને. તમે જ વિચારો, સ્ત્રીઓ છે ને ઘરમાં એટલી સારી રહેતી હોય ને કે સતી છે, પણ જેવા ધણી ઘરની બહાર જાય ને તો બસ આ ધંધા ચાલુ કરે છે. સાચી વાત છે, પણ આમ નેહાને જોઈ લાગે ખરી કે આ ટાઈપની વુમન હશે? એવા જ લોકો આવું બધું કરતા હોય છે, અને આપણા જેવા લોકો જે ફોરવર્ડ બોલતા હોય છે, ફ્રેન્ડ્સ રાખતા હોય છે, એ બિચારા એમનેમ બદનામ છે. સાચી વાત છે. અમાર જેવાને એમ કે એ દરવાજે બેસીને ભાભી પંચાયત કરે. રોકી ઘરની બહાર નીકળે છે. મને તો લાગે છે કે રોકીભાઈને કેવું જોઈએ. એ તારી વાત સાચી છે, કેવું તો જોઈએ. રોકીભાઈ માનશે ખરી? શું કામ ન માને? આપણે થોડી ખોટું બોલીએ છીએ. આમ પણ સારા પાડોશી તરીકેનો આપણો ધર્મ છે કે આપણે સાચું બોલવું જોઈએ. સાચી વાત. અને એમે આપણો તો બોમ્બ જ ફોડવો છે. હા તો મજા લઈએ ને. જો બોમ્બ ફૂટે તો વાંધો નહીં, અને જો બોમ્બ ન ફૂટે તો આગળ જતા ફૂટશે. જે છે તો સામે આવવાનું જ છે ને. અને ખબર તો પડે આ રોજ બેસીને જાય છે ક્યાં બાઈક પર? શરમ નહીં આવતી હોય ને? આ બધા પાડોશીઓ જોવે છે, અને ખાસ કરીને તમે અને હું. આટલા સારા પાડોશી હોવા છતાંય સોસાયટીમાં આ લોકોને રહેવા જ નથી. જો હું છે ને રોકીભાઈને ફોન કરું, પણ તમારે વાત કરવી પડશે. બધી ચુગલી હું એકલી નહીં કરું. આ તો તમે મારી ઉપર પોટલો ફોડે ક્યાંથી ચાલે વળી? જોયું ને, મને ખબર જ હતી કે એન ટાઈમે ફરી જશું, તો રહેવા દો પછી. કઈ મજા મારે એકને થોડી લેવી છે. અરે ના ના, હવે કરી લઈશ વાત. પાક્કું? જાય છે રિંગ. હેલો. હેલો રોકીભાઈ, મીરા બોલું છું. મીરા? અરે તમારા પાડોશી. હા હા, બોલો બોલો બેન.
કઈ નહીં, હમણાં તમે અને નેહાબેન બહાર જતા હતા. ના, હું તો મારા ઓફિસના કામથી બહાર નીકળ્યો છું. અચ્છા, ઓ પણ નેહાબેનને તો મેં જોયા, તો તમે નહોતા? ના ના, એટલે તમે કેવા શું માંગો છો? કેવા તો શું માંગે રોકીભાઈ, પણ મને લાગ્યું કે તમે ને નેહાબેન બહાર જાઓ છો એટલે મેં ફોન કર્યો. મારે છે ને 2-4 વસ્તુઓ મંગાવી હતી એટલા માટે. ના ના, હું તો બહાર નથી ગયો ને નેહા તો ઘરે જ છે, તો એ અત્યારે તો કોઈની સાથે ક્યાં બહાર જવાની? હાંધડી થોડી છું હું કાંઈ, તમને વિશ્વાસ નથી ને? ચાલુ રાખો. હેલો હેલો હાલો, હા રોકીભાઈ. હા કોણ બોલો? અરે મીરાની પાડોશી દીપ્તિબેન બોલું છું. શું તમે? હા હા, દીપ્તિબેન બોલો બોલો. અરે આ તો એવું છે ને કે અમે હમણાં જ નેહાને બાઇક પર જોઈ. ખબર નહીં કોઈ પુરુષ હતો, હવે તમારો સગાવાળો હતો કે કોઈ મિત્ર હતો એ અમને ખબર નથી, પણ અમને એમ કે તમે હશો જોડે, એટલે અમને એવું થયું કે મારે જોડે 2-4 સામાન મંગાવો છે, તો અમે મીરાબેન મંગાવી લઈ. એટલે દીપ્તિબેન તમે નેહાને કઈ બીજા સાથે જાતા જોઈએ એમ? હલો હાલો, રોકીભાઈ, ગાંડા છો તમે? તમને અમે કહીએ છીએ કે તમારી પત્નીને અમે કોઈ સાથે 2 વ્હીલમાં જતા જોઈ છે, તો વિશ્વાસ નથી આવતો તમને? એક કામ કરો, વિશ્વાસ ના આવતો હોય ને તો અત્યારે ઘરે આવીને જોઈ લો, તમારી પત્ની ઘરે નહીં હોય. તો એક કામ કરો ને, તો એ કોણ હતું એ જરાક મને જોઈને કહેશો તમે? હું કઈ જાસૂસ થોડી છું? તમારું કામ છે, અને આ પહેલી વાર નથી. આ નેહાબેન છે ને એટલે કે તમારા પત્ની એક ઘણી વખત ઘરની બહાર જતા હોય છે. જો મારું કામ હતું તમને કહેવાનું, મેં તો કહી દીધું. હવે આગળ તમારે તમારું ઘર બચાવવું છે કે તોડવું છે એ તમારા પર છે. જો મીરાબેન, એક વાત કહું તમને? શું? તમે જે આ બોલી રહ્યા છો ને એ જરાક સમજી વિચારીને બોલો ને તો સારું. બરાબર જ બોલું છું. અને તમને શું લાગે છે કે મેં માણસને જોયો નથી? આ તો છે ને તમારી આંખો ખોલવા માટે બોલતી હતી, પણ હવે સાંભળી લો, એ બીજું કોઈ નહીં, તમારો દોસ્તાર યશ હતો. મીરાબેન, તમે શું બોલો છો એ તમને ખબર છે? મને તો ખબર છે, ને યશ લાગે છે કે ને- તમને ખબર નથી. અને યશ છે ને, યશ એ મારો ભાઈ જેવો છે, બરાબર છે? અને તમે એમ કહેવા માંગો છો કે યશનું ને નેહાનું કંઈક અફેર છે એવું? મેં તો એવું કાંઈ કીધું જ નથી. હવે તમે જાતે જ કહો છો કે યશ તમારો ભાઈ છે, તો નેહા એમની બેન હશે, એવું બની શકે. પણ મને તો એટલી ખબર પડે, જ્યારે ભાઈ અને બેન ક્યાંય બહાર જતા હોય ને તો પતિને જાણ કરીને જતા હોય. પણ છોડો, હવે તમને વિશ્વાસ જ ન હોય તો વાત શું કરવાની? મૂકો ફોન. નાખી દીધું આપણે, હવે ફૂટવાની રાહ જોઈએ. ચલો ત્યાં ઘરના કામ ફટાફટ પતાવી પછી વાતો કરવાની કે નહીં? સાચી વાત છે. નેહા, કેટલા વાગ્યા? 12:30. હજુ તું જાગીને શું કરે? સુઈ જા ને. તમારે કામ એ બોલો ને, શું કામ છે? એક કામ કર, મારા માટે છે ને જા પાણી લઈ આવ જા જેથી. નેહા, જાને યાર પાણી લઈ આવ ને. આવું છું. તમને યાર અત્યારે ખબર નહીં કેમ તરસ લાગી ગઈ. પીન ના હોય નીચેથી પાણી? લા બાપા, નીચેથી પીને જ આવ્યો તો અત્યારે પાછી તરસ લાગી ગઈ તો આ તું મોબાઈલમાં શું કર્યા કરે છે?
જાને ભાઈ કામ નીચેથી શું છે તું પાણી તમે લઈ એ આવ કહો ને. તું જાન નીચેથી પાણી લઈ આવ ને જાને ને આ કન્ટિન્યુ મોબાઈલ 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 કામ છે પણ મારે 1 મિનિટ ઉભા રહો ને. લ્યો આ પાણી. તો હું સુઈ જાઉં? સારું થયું તું મળવા આવ્યો. સાચું કહું બહુ યાદ આવતી હતી તારી. રોકી તો એમ પણ સૂતો છે, મને ખબર પણ નથી. શું છે રોકી? શું રોકી? જવા દે ને રોકીને, કઈ કામ નથી આપણે એનું. અરે રોકી રોકી સાંભળ મારી વાત. શું શું સાંભળું તારી વાત? હું આ લોકોએ મને કીધું ને તો પણ મેં કોઈનું નથી સાંભળ્યું, ને આજે તો મેં મારી આંખે જોઈ લીધું. અને તું, તને તો પત્ની કહેતા પણ શરમ આવે છે મને. ને તું દોસ્ત નહીં, દગાબાજ છે. રોકી, આ તારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ભાઈ. તું જેવું વિચારે છે એવું નથી. તો આ મેં મારી આંખે જોયું એ ખોટું છે? થવા દે ને યાર, કોની સાથે વાત કરે છે? અને એને કઈ કહેવાની જરૂર નથી. અને જે સમજવું હોય ને એ સમજવા દે. અને જો રોકી, તને જેમ ઠીક લાગે ને એમ.
તને શું લાગ્યું કે હું તને પ્રેમ કરતી હતી એમ? મેં તને મારી લાઈફનો હિસ્સો ક્યારે સમજ્યો જ નથી. મેં તને ક્યારેય પ્રેમ નથી કર્યો, ક્યારેય નહીં. અને ક્યારેય એમ કરીશ પણ નહીં. ભાભી મેં ક્યારેય ભાભી ભાભી નેહા શું ભાભી થાય છે તને? શું થાય છે નેહા ભાભી નેહા ક્યારેય નેહા ભાભી નેહા અરે શું થયું આ બધું તારા લીધે થાય છે. ભાઈ ને. ભાભીને ફટાફટ દવાખાને લઈ જઈએ. અને મેં એક તારાથી વાત છુપાઈ છે. એક દિવસ હું તારા ઘરે આવ્યો હતો તને મળવા માટે. કેમ છો ભાભી? ભાભી કેમ છો? કેમ આટલા વિચારોમાં ક્યાં ખોવાયેલા છો? વિચારોમાં નથી ખોવાય, પણ આ જો ને ઘણી વખત એમ થાય કે આ જિંદગી ક્યાંથી ક્યાં લઈ જાય છે ને. કેમ શું થયું? અરે કઈ નહીં, આ નવરા બેઠા હોય ને તો ખબર નહીં ભલતા ભલતા વિચાર આવતા હોય છે. હા, પણ તમારે એમ હા ઘણા દિવસો પછી આવ્યા તમે. ક્યાં છે રોકી? એ તો બહાર ગયા છે. હવે આજે ભાભી તમે રોજની જેમ આમ રોજ તમારો હસતો ખીલતો ચહેરો જે હોય છે એ આજે નથી. આજે કંઈક તો ટેન્શનમાં છો ભાભી તમે. ના કઈ શું થયું? ટેન્શનમાં નથી. સાચું કહો ભાભી, શું થયું? રોકી કઈ બોલ્યો તો હું એને હમણાં જ ફોન કરું. ના તો શું થયું? કઈ નહીં. ભાભી તમને રોકીની કસમ, સાચું કહો શું થયું? કંઈક તો તમે ટેન્શનમાં લાગો છો. પ્લીઝ તમે આમ કસમ ના આપો તો વધારે સારું છે. રવા દો ને. અને ભાભી આ શું અને આ શું છે તમારા હાથમાં? આ કાગળ શેનું છે? ના કઈ નહીં, આ તો આમ જ વાંચતી હતી તો હાથમાં હતું. અરે ભાભી શું છે મને બતાવો. શું છે? ના ના બતાવો. અરે. મને બતાવો ભાભી શું છે આ? યશ ભાભી તમને આટલી મોટી બીમારી છે અને રોકી મને જાણ પણ નહીં કરી. આ વાતની એને જાણ નથી. તો હું એને હમણાં જ ફોન કરીને કહું. ના એમને ફોન ના કરતા. કેમ? એમને આ વાતની જાણ થવા પણ નથી દેવાની. પણ એને જાણ તો કરવી પડશે ને. આ તો તમારો જીવન મરણનો. ખબર છે મને, હું તો મરવાની જ છું. પણ જો તમે આ વાતની જાણ એને કરશો ને તો એ જીવતા જીવત મરી જશે. હું તો મરવાની જ છું. પણ એમનો શું વાંક? જો આ વાતની જાણ થઈને એમને તો મારા પહેલા તો એ મરી જશે. હવે તમે જ કહો શું કરવું મારે? હા ભાભી વાત તો સાચી છે. એ છે પણ કમજોર દિલનો અને મને બહુ જ પ્રેમ કરે છે. એ આ વાત ક્યારેય સહન નહીં કરી શકે કે મને બીમારી છે ને હું બહુ જલ્દી મરવાની છું. તમે એક કામ કરો ને. શું? મારી વાત માનશો? હા બોલો ને ભાભી. પ્રોમિસ આપો પહેલા. પણ વાત ના શું પહેલા છે? પ્રોમિસ આપો કે તમે મારી વાત માનશો. હા સારું, પ્રોમિસ, હું તમારી વાત માનીશ. જો રોકીને આપણે એવું જતાવવાનું છે કે તમે અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ.
અરે ના ના ભાભી, એ મારો મિત્ર જ નથી, મારો ભાઈ કરતા પણ વધારે છે. એટલે ભાભી હું આ નહીં કરી શકું. એટલે જ તો કહું છું કે શું તમે તમારા ભાઈને મરી જવા દેશો? મારી નાખશો અમને? અરે પણ મરવાની વાત જ ક્યાં છે આમાં? હું એને આવી રીતે દગો નહીં આપી શકું. એમાં ક્યાં દગો આપવાનો છે? જો તમારે એમને બચાવવા હોય ને તો મારી વાત માનવી પડશે તમારે. એને જરાય અંદાજો ના આવવો જોઈએ કે આ બધું નાટક છે. પણ આ વસ્તુ હું નહીં કરી શકું. તો તમને તમારી દોસ્તી વાલી નથી એમ ને? મતલબ તમારી દોસ્તી તમારા દોસ્તથી વધારે તમારી દોસ્તી છે. હા, તમે જ વિચારો કે તમારે દોસ્તી બચાવવી છે કે દોસ્તને? કઈ વાંધો નહીં. પણ તમારી વાત તો સાચી છે ભાભી. યશ પ્લીઝ. એક બાજુ દોસ્તી છે અને એક બાજુ દોસ્ત છે. કઈ નહીં ભાભી, કાલે ઉઠીને એને કઈ થઈ જશે તો એ હું પણ નહીં બરદાસ્ત કરી શકું. કઈ નહીં, તમે જેમ કહો તેમ. તો મારે શું કરવાનું છે ભાભી? કઈ નહીં, આપણે એમની સામે એવી રીતે રહેવાનું છે કે એમને લાગવું જોઈએ કે તમે અને હું એકબીજાના અફેરમાં છીએ. સારું ભાભી, જેમ તમે કહો એમ. સારું, હું જઉં છું. તો રોકી આવી ગયા લાગે છે. તમે જાઓ ને સામે મળે ને તો અવોઇડ કરજો અમને. સારું ભાભી, તો હું જાઉં. થેન્ક યુ યસ. હા ભાભી. ભાભી ટેન્શન ના લો, સારું તો થઈ જ જશે તમને. નહીં થયા. ખોટી આશાઓ રાખવી નકામી છે. તો આપણે શું રોકીને કહી દેવું છે? ના, બિલકુલ નહીં. અને યશ, મને ખોટી આશા ના બંધાવ. હું પણ જીવા માંગુ છું, પણ ખબર નહીં મને શું દુશ્મની છે મારી સાથે આવું થયું. મને તો મારા કરતા વધારે એ દુઃખ થાય છે કે રોકીનું શું થશે? મારા વગર નહીં રહી શકે. હા, સાચી વાત છે. હે ભગવાન, બસ હવે તું જ કરે એ સાચું. ભાવેશ, બોલ ને યસ. ભાઈ એક કામ હતું તારું. શું કામ હતું? બોલ ને. અ, નેહા, ગાંડી તે આટલી મોટી વાત મારાથી છુપાવી તે? વિશે બધી વાત કરી દીધી ને તમને? હા. છુપાવી પડી. એક વખત તો કહી દેવાય ને. કઈ વાંધો નહીં, હવે જે થયું એ. હવે તારે છે ને ટેન્શન લેવાની જરૂર નથી. હવે તારા માટે જે કરવું પડશે ને એ બધું હું કરીશ. અને આપણે સારામાં સારી હોસ્પિટલમાં છે ને તારી સારવાર કરાવી છે. પછી મારે ભલે ઘર જમીન બધું વેચી દેવું પડે. તમે છો ને, મારે કઈ ચિંતા નથી. મને ખબર છે મોતના મોંમાં પણ જઈશ ને ત્યાંથી પાછી લઈ આવશું.